નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં વારંવાર ભૂવા પડવાની સમસ્યાને લીધે નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પડતા ભૂવાને ભૂતકાળ બનાવવાની દિશામાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વરસાદી સિઝનમાં વડોદરા શહેરમાં ચારે બાજુ જે રીતે વારંવાર ભૂવાઓ પડે છે એ નગરજનો અને રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે પણ જાણે મોતનું વોરંટ લઈને આવે છે. એક અંદાજ મુજબ વડોદરા શહેરમાં જ છેલ્લા એક વર્ષ દરમિયાન 130થી વધુ ભૂવાઓ પડ્યા અને આ ભૂવાના પુરાણ માટે કરોડો રૂપિયાનું આંધણ કરતી વડોદરા મહાનગરપાલિકા હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જઈ રહી છે. પાણી પુરવઠા વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ધાર્મિક દવેએ નેશન પ્લસ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ગ્લાસ ફાઇબર રીઇન્ફોર્સ પ્લાસ્ટિક ટેકનોલોજીનો ઉપયોગ કરનાર વડોદરા શહેર એ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બાદ બીજું શહેર બનવાનું છે. નગરજનોને ભૂવાની સમસ્યાથી કાયમી છુટકારો મળે એ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડલાઈન અનુસાર અંદાજિત 250 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જીઆરપી એક નવી ટેકનોલોજી છે જેમાં આપણે સ્પેશિયલી જે ભૂવા પડતા હોય છે એ લાઈન ઉપર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આ પહેલાં ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશને પણ આ પદ્ધતિ અપનાવી છે. એના પછી આપણે બીજા નંબરે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. તેમાં હાલમાં એક કામ ચાલુ પણ છે. 12 કરોડના ખર્ચે સૈનિક પાર્કથી મુજમોડા જતી 18 mm લાઈન જેને ફ્રિકવન્ટલી ગયા વર્ષે ભૂવા પડતા હતા ત્યાં આગળ હાલમાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને સાથે સાથે ગયા વર્ષમાં જે ભૂવા પડ્યા અને જે લાઈનો આપણે આઈડેન્ટિફાઈડ કરી હતી કે જે ખૂબ જર્જરિત હતી અને ફ્રિકવન્ટલી ભૂવા પડતા હતા એવી તમામ લાઈનો ઉપર લગભગ 8 મોટા કામો આપણે 250 કરોડના ખર્ચે લીધેલા છે, હાથ પર લીધા છે. માનનીય કમિશનરશ્રી મંજૂરી મળેલી છે. ટેન્ડર કાર્યવાહી હાથ ધરી છે. ખૂબ ઝડપથી આપણે ટેન્ડર કાર્યવાહી પૂરી કરી મંજૂરી જરૂરી જે મેળવવાની છે તે મેળવી અને આ કામો આપણે કરીશું. હાલમાં અકોટા વિસ્તારમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પ્રગતિમાં છે. એ જ રીતે ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જીઆરપી ટેકનોલોજી થકી ભૂવા પડવાની સમસ્યામાં ઘટાડો થશે અને તેને કારણે થતો બિનજરૂરી ખર્ચ પણ અટકાવી શકાશે. આ નવી ટેકનોલોજીને કારણે ડ્રેનેજ લાઇનના સમારકામ માટે વધુ પડતા ખાડા ખોદવાની પણ જરૂર પડશે નહીં. ફક્ત જ્યાં જરૂર જણાશે ત્યાં જ સમારકામ હાથ ધરવામાં આવશે, જેનાથી નાગરિકોને પણ અગવડો ઓછી પડશે અને પાલિકાના આ પ્રયાસો શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કાયમી અને આધુનિક ઉકેલ લાવવામાં મદદરૂપ થશે એમ પણ પાણી પુરવઠા વિભાગના એચઓડી ધાર્મિક દવેએ જણાવ્યું હતું. જીઆરપી ટેકનોલોજીથી જે આપણે કામ કરીએ છીએ એ ટેકનોલોજીથી જેટલા બી આપણે કામ હાથ પર લીધા છે એ કામો પૂરા કરીશું તો એવા લાઈનો ઉપર પછી ભૂવા પડશે નહીં. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.